હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। કાઠિયાવાડી ઢાબાને ટક્કર મારે એટલો ટેસ્ટી ફક્ત 4 મિનિટમાં કાચા ટામેટાં અને બેસનનો એકદમ છૂટો એવો સંભારો બનાવશું। તો આ સંભારો એકદમ ઝટપટ બની જશે અને બનશે પણ બહુ ટેસ્ટી એવો। તો તેના માટે મેં વજનમાં 250 ગ્રામ કાચા ટામેટાં લીધા છે। તેની સામે 2 તીખા મરચાં લીધા છે। જેમ મરચાં તીખા હશે એમ કાચા ટામેટાનો સંભારો બહુ ટેસ્ટી એવો લાગશે। તો આ રીતના કાચા હોય એવા ટામેટાં લેવાના છે। હવે આપણે મરચાંને કટ કરશું। તો તમે આ મરચાંને ગોળમાં અથવા આ રીતે કોઈપણ રીતે કટ કરી લેવાના। તો આ રીતે મેં કટ કર્યા છે। હવે આપણે ટામેટાને કટ કરશું। તો ટામેટાના આગળનો જે ટીટિયાનો ભાગ છે એ કાઢીને આ રીતે મેં લાંબા ચિપ્સમાં કટ કર્યા છે। હંમેશા ટામેટાનો સંભારો બનાવીએ ત્યારે આ જ રીતે કટ કરવાનો। તો આ રીતે અંદરથી પણ લીલા હોય એ રીતે ટામેટાં લેવાના, લાલ પડતા લેવાના નથી। તો આ રીતના કાચા ટામેટાનો જ સંભારો એકદમ ટેસ્ટી બનશે। 2 પાવડા જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે રાઈ જીરું એડ કરી અને આપણે લીલા મરચાં એડ કરશું। તો થોડી વાર સતળાઈ જાય એટલે આપણે ટામેટાં એડ કરશું, મિક્સ કરી લેશું બરાબર। હિંગ, હળદર, સ્વાદ અનુસાર મીઠું, અને આ કાચા ટામેટાં થોડા વધારે ખાટા હોય છે એટલે મેં 1 ચમચી ખાંડ એડ કરી છે। બરાબર મિક્સ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 2 મિનિટ માટે આપણે કૂક થવા દેશું। આ રીતના બરાબર કૂક થઈ જાય 2 મિનિટમાં જ આપણે ચણાનો લોટ એડ કરશું। તો બરાબર મિક્સ કરી લેશું। હવે આ ટામેટાનો સંભારો હું થોડો છૂટો બનાવું છું એટલે મેં 2 ચમચી ચણાનો લોટ લીધો છે। તમે છૂટો ના બનાવવો હોય તો તમારે 1 ચમચી ચણાનો લોટ એડ કરવાનો। 1 ચમચી શેકેલી મેથીનો પાવડર હું એડ કરું છું। જો તમારા આગળ શેકેલી મેથીનો પાવડર ના હોય તો એની જગ્યાએ મેથીના કુરિયા એડ કરવાના। થોડું ધાણા જીરું। જો આ રીતની ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી અને આ ઢાંકી અને આ ટામેટાના સંભારાને 2 મિનિટ માટે કૂક થવા દેવાનો છે। 2 મિનિટ થઈ જાય એટલે બરાબર મિક્સ કરી લેશું। તો બનાવો એકદમ સહેલો છે અને એકદમ ઓછા સમયમાં આ કાચા ટામેટાનો સંભારો બહુ ટેસ્ટી એવો બનશે। તો ધાબાને ટક્કર મારે એટલો ટેસ્ટી ફક્ત 4 મિનિટમાં જ આ કાચા ટામેટાનો સંભારો બની જશે। તો દાળ ભાત સાથે, રોટલી સાથે, ભાખરી સાથે, રોટલા સાથે ખાઈ શકાય એવો એકદમ ટેસ્ટી એવો કાચા ટામેટાનો સંભારો બનીને તૈયાર છે। તમે પણ આ રીતે ચોક્કસ ટ્રાય કરજો। આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો।